તમે બધા જ દરેક મારા દરેકની જોગમાયા બોલું છું. દરેકને ખૂબ આશીર્વાદ. ધીરજ રાખજો, શ્રદ્ધા રાખજો, અને જે જગ્યાએ ઉભા હોય એ જગ્યાએ બેસી જાઓ. આજ કંઈક દેવાઈશું, મેળડીશું. હું તો કંઈક દેવા આવીશું તો હું મેળડીશું. મેં કીધું છે કે ખાલી હાથે આવજો. કોબા ભરી ભરીને તમને અહીંથી ના મોકલું ને તો મારું નામ મેલડી ને હું મેલડી છું. જેવી જેની ભક્તિ હશે એવું એને ફળ આલીશ. કદાચ એક સુખડી, અમથી એક નાની સુખડીએ મને મેલડીને જમાડી હશે તો ખોબો ભરી ભરીને સુખડા મળશે. હું મેલડી બોલું છું. મેં કીધું કે હું મેલડી છું. હું સિંધ વંશપરા નદીને ગંધર્વ્યા મેલડી છું. આ કળિયુગમાં માણસ મને ઉજ્જૈન નગરીમાં રાજા વિક્રમની નગરીમાં જઈને મને ગોતવા માંડ્યો. હું મેલડી છું. મેં આ કળિયુગમાં કીધું છે કે બોલે કે ના બોલે, પણ હું અમૃતની વસ્તીમાં એના ઘરેના દીકરા પાસે જરૂરથી બોલું છું. હું સિંધ વંશપરા નદીને ગંધર્વ્યા મેલડી છું. ઉજ્જૈન જાય મને મશાણી મેલડીને ગોતા. હું 52 મહાનની મેલડી છું. અને મેં તો મારા ભક્તોને કીધું છે, તમારે 1000 કામ છે, મારે 2000 કરીને આલવા. તમારામાં સહન શક્તિ છે ને, ધીરજ છે ને, તારા જીવનમાં મોજ કરાયા વગર મોકલી દઉં ને ભગવાનના ઘેર તો મારા અવતારમાં ખોટ પડો. હું મેળવી છું. ગમે ત્યાં કોઈ ને કોઈ ખૂણે મેલડી બેઠી હોય. તમે કોની ભક્તિ કરો છો, કેવી ભક્તિ કરો છો, તમે શેના માટે ભક્તિ કરો છો એ તમે નક્કી કરજો. જો કંઈક લેવું નથી ને ભક્તિ કરવી છે તો યાદ રાખજો ઘણું બધું આલીશ. સ્વાર્થવાળી ભક્તિ મને પોહાતી, માર જોઈતી નથી. મેં કોઈને કીધું જ નથી કે તું શ્રીફળ લાવજે. મેં કીધું કોઈને કે શ્રીફળ લાવજે. મેં કોઈને કીધું જ નથી કે શ્રીફળ લાવજે. શ્રીફળનું મારે શું કામ છે? મને તો ભાવથી એક સુખડી જમાડીને એટલે હું રાજી છું. એક ગુલાબનું ફૂલ આપ્યું તો રાજી છું. કોઈ સાચું લાવ્યું ને કોઈ ખોટું લાવ્યું, મેં દરેકનું સ્વીકાર્યું. જે લાયા હોય, જેટલાનું લાયા હોય એટલાનું ભાવથી લાયા છો ને, મારા માટે લાયા છો ને. અને હું એવું કહું છું કે મારા માટે લાયા છો ને તો હું તમને કંઈક આપીને મોકલીશું. મેલડી છું. અનુભવ વગર માણસ નહીં આવ્યો હોય. બધે અનુભવ કર્યા છે ને, બધે અનુભવ થાય છે જ. પણ હું મેલડી તો બેઠી બેઠી જોતી હોય દુનિયામાં બધી વાતો, આ બધી વાતો, આમ થાય તેમ થાય, કશું ના થાય. જોવું હોય ને તો મને એક વાત સાંભળવી પડે. હું મેલડી છું. મને જોવી હોય, અસલ મેલડી જોવી હોય ક્યાં છે તો અમૃતની મેલડીનો સંગ કરવો પડે કે મેલડી ક્યાં છે. મારા અસલ રૂપમાં દર્શન ના આલું તો બધી મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું. મેલડી તો બધે બેઠી છે, 1000 જગ્યાએ બેઠી છે. તમારા ઘરે બેઠી હશે, તમારા દાદાએ ભક્તિ કરી હશે, તમે ભક્તિ કરતા હશો, પણ મેલડી ભાડી તો મેં બતાવી કે ડોશીના રૂપે ઊભી જો. મેં બતાવ્યું, અમૃતની મેલડીએ બતાવી. પણ માણસ શું કરે છે? માગી લે, માગ કરે ને માણસ. માગ માતાજી દર્શન આપો, દર્શન કરવા જ કે હા દર્શન કરવા જ. કેવા સ્વરૂપમાં દર્શન કરવા છે? તો કે માતાજીના રૂપમાં જાતા ને દીકરીના રૂપે દર્શન દઉં તો માંજે કે મેલડી ગાતી હતી. એટલે 7 વર્ષની દીકરીના રૂપે પાછી જઈને દર્શન આપું મારા ભક્તોને. હું ભક્તો ગેલી મેલડી છું. અને મારા ભક્તો છે ને મારા ગેલા. ચેન નહીં પડતું. અમૃતની મેલડી ના સાંભળે ને તો અમુકને ચેન નહીં પડતું. અમુકને ઊંઘ નથી આવતી. છેલ્લે તો જોઈને જ મને સાંભળીને જ ઊંઘવાનું. તો એટલું યાદ રાખજો કે હું તમારી ખબર રાખું છું. અને ભક્તિ શીખવાડી, સતનો માર્ગ બતાડ્યો. મેં કોઈને ખોટા માર્ગે મોકલ્યા નથી. એનો ખોટા માર્ગે જશો નહીં, હું તો એમ જ કહું છું. કોઈને મેં નિરાશ નથી કર્યા. મેં કોઈને કીધું નથી કે તારું નહીં થાય, તારું થશે.
ધીરજ રાખ, શ્રદ્ધા રાખ, વિશ્વાસ રાખ, જે બતાવ્યો છે દીવો કર, એની ભક્તિ કર, અને પછી એ લઈને આવશે ભગવાનના ઘેરથી હું મેલડી છું. સ્વાભાવિક વાત છે કે મેલડી કોઈકના ઘરે પૂજાતી ના હોય, એને ફરતી હોય અને બહુ જોવડાઈ હોય, બહુ તૂટી ગયા હોય, બહુ બાધાન માનતા બધી રાખી હોય ને લોકોએ બહુ બધું કરાયું હોય, વિધિઓ કરાવીને મૂળા બંધાય અને બાધા આલીને મંદિરે ભટકતા કરી દીધા. એક ભૂવાથી ના મટ્યું એટલે બીજા ભૂવા પાઈ ગયા. એક ભૂવા પાઈ જોવડાવતા હોય એટલે એ ભૂવાથી કામ ના થાય એટલે 12 મહિને એમ કે એક જગ્યાએ તમને મોકલું છું ત્યાં તમે જાઓ. શું કહે? એક જગ્યાએ મોકલું છું ત્યાં તમે જાઓ, કારણ કે એનું પેટ ભરાઈ ગયું છે, એનાથી થાય એવું નથી એટલે બીજો ધક્કો તો મારે ને, ડોક્ટર જેવું કરે. હા, લખી આલું છું ત્યાં જજો, ત્યાં સારું કરી દે છે. તો તમે આટલા સમય શું કર્યું? મંજીરા વગાડ્યા કરે ને? પેટમાં બહુ દુખાતો ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર ખાવાનું એટલું ખાઈ લે, કરવાનું એટલું કરી લે, ફાડવાનું એટલું ફાડી લે, પછી તૂટેલું ભાગેલું બગડેલું હોય એટલે પછી બીજે ધક્કો મારે, જાઓ બીજે. એવી રીતે ભુવા એવું કરતા હોય. ના મટ ધરાઈ જાય એટલે પછી શું કરે? તમે એક કામ કરો કે શું, અમૃત બાપાની મેલડીમાં આવી જાઓ. એમ તો કે હા, કેમ? અરે ત્યાં બહુ હજારો માણસોનું સારું થઈ ગયેલું છે. તો કે અમે ત્યાં જઈએ? તો કે હા તમે જાઓ અને ત્યાં તો તમારું બધું રેડી થઈ જશે. કે એમ રેડી કરીને પાછો મોકલ. હવે બાપડો ગરીબ હોય, ભાડા પત્તા ખર્ચીને આવ્યો હોય, 12 વર્ષ એની ભક્તિ કર્યું હોય, પાછું અહીંયા આવે અને એવી આશા લઈને આવે કે આજે ગયો છું એટલે માતાજી મને બતાવી જ દે, આજે મને સુખીને કરોડપતિને ખરબોપતિ બનાવી દે, મારું બધું દુઃખ હરી લે. મારી પાસે એવું નથી કે તમે આયા ને હું તમારું દુઃખ હરી લઉં. ના, મારી પાસે એવું આયોજન છે કે તમે મારી પાસે શરણમાં આવો. મારા ચરણમાં આવવું હોય તો આવજો. મેં તો કોઈને કીધું નથી પગે લાગજો, ને મને પગે લાગવાની જરૂર નથી. તમારી માન પગે લાગ્યા છો તો માનજો કે હું ખોડિયાલ મેલડી કાળકા જવું ઝોપડી કે રાંધલ બોલતી હોય હું મેલડી છું. ભાવ જે લઈને દરવાજાની અંદર ભાવ લઈને આવ્યો છે એનો ભાવ પૂરેપૂરો મારા પ્રત્યે હશે ને તો 1000% કામ કરી આપીશું. મેલડી છું. બાકી કામ કરવા માટે તો ફરે છે, કરોડો રૂપિયા લઈને ફરે છે પટેલ. હું સિંધ બની છપરા નદીને ગંદરૂપિયા મેલડી છું. હેડ તારા પૈસા તારી પાસે રાખ, માર કે લેવા ખાવા નથી. તારી માં છે ને એને રાજી કરવી હોય ને તો ભક્તિ કરવી પડશે. તારા પડેલા 2-5 કરોડ કામમાં આવશે. જાઓ તમારી કુળદેવી હોય એન્જિન કહો એક માતાજી ખોડિયાલમાં 2 લાખ રૂપિયા આલું છું, દુઃખ મટાડો ને. લાત મારીને ફેંકી દે પૈસા ને તમને બે ને. હેડ જતો રે, મારો ગુનો કર્યો છે, માફી માંગ, નાનો બન, ભક્તિ કર, દીવા કર, અગરબત્તી કર, દીવે જાલ અને મઠે મળવાય અને રાજપરાએ દર્શન કરવાય. તારા દુઃખ મટે. તમારા 2 કરોડ શું કામમાં આવતા? ભક્તિ કામમાં આવે, ભાવ કામમાં આવે, શ્રદ્ધા કામમાં આવે. એટલે લોકો એવું શીખ્યા છે, પેલા લૂંટી લે, બરબાદ કરી નાખ, જેટલું ખાવાનું એટલું ખાઈ લે ને પછી છેલ્લે મારું સરનામું હાલ. ત્યાં મૂર્તિ છે. શું કહે પટેલ? ત્યાં તમે જાઓ ત્યાં મૂર્તિ છે અને બાપા બેઠ્યા છે. શું બાપા બેઠ્યા છે? તે હામા વાળા નવરો કરી નાખ્યો, ભિખારી કરી નાખ્યો. બાપા બેઠ્યા છે, બાપા બેઠા માં બેઠી છે અને પરમાત્મા શંકરને લઈને બેઠી છો. કોણ? શંકર ભગવાન, જેને આખી દુનિયા બનાવી, માણસ બનાયા. સ્મશાનમાં જાઓ તો 2 જ મળે, મેલડી ને શંકર ભગવાન, બીજું કોઈ ના મળે. જાઓ તમે દુનિયાના કોઈ બી સ્મશાનમાં જાઓ ને તો પહેલા જ ઘૂસો ને તમે એટલે પહેલા જ મેલડીનો દીવાન દર્શન કરવા પડો. મેલડી છો. હા, એટલે માણસ હોય તો ધક્કા મારી દે બિચારાઓને. જાઓ તમે, તમારું કામ તો થઈ જશે. હવે બિચારો અહીંયા આવીને શું કરે? ક્યાં જાય? હે પટેલ, આમાં કોને ગોત? એકબીજાને થડાય. રોતા રોતા આયા માતાજી, બોમ્બેથી આવ્યા છે તો શું કરું? મેં કીધું કે પરમાત્મા ત્યાંથી આવીશું. કે માતાજી અમે બોમ્બેથી આવ્યા છીએ, તમે બતાવો. શું બતાવું? તમે ગુના કર્યા, તમે ભૂલ કરી, તમે પાપ કર્યા, તમે ખોટું કર્યું અને તમે બગાડી દીધું ને તૂટેલું, પછી મને કહો છો માતાજી આને જોડી આલો ને હું એને હાથા ભરું? મારું કામ છે. અને ભક્તિ નથી. તમે બોમ્બેથી આવો કે હાથ દરિયા પારથી આવો, જો તમારામાં શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ ને ભક્તિ નથી ને તો કશું લેખે જતે નહીં. આ ધક્કાસ, આ બધા ધક્કાસ. ખાલી પૂછવા આવે ને લોકો તો સમજે તમારા ધક્કા જ છે. તમારું મન અહીંયા ઠરી જાય ને તમે પલાઠી વાળીને બેસી ગયા અને મનમાં તમારી ખોડિયાલ મેલડી કે કાળકાનું ભજન કરતા કરતા મને સાંભળશો ને તો યાદ રાખજો કે અહીંયા જ તમારી દેવીના દર્શન થશે. હું મેલડી છું. મારે કરવું હતું પટેલ, મારે કરવું હતું કે મારા ભક્તોને કંઈ ખવડાવવું છે તો ખવડાવું છું. ભગવાન ખવડાવે. મારા ભક્તોને પંખાની હવા હાલવી છે તો પંખો લગાયો ને. મારા ભક્તો પર તડકો ના પડે તો આ મોટું ઊભું કર્યું. જાઓ બેહો. મારા ભક્તોને તરસ લાગે તો ક્યાં જશે?
મારા ભક્તોને તરસ લાગે તો ક્યાં જશે? તો કે પાણીની વ્યવસ્થા કરો, તો કે પાણીની વ્યવસ્થા કરી જાઓ. પછી જેટલું તમે જેટલી ઘરમાં જે સુખ સુવિધા છે એટલી સુવિધા તમને આલી ને અહીંયા આલી કે ના આલી? બધી સુવિધા તમને આલી. માણસને કદર રહેતી. પણ હું મારા ભક્તો ગયેલી છું ને એટલે મારા ભક્તોને શું કહું, કેટલું સમજાવું ને કેટલું કહું. મેં આ ભક્તોને કીધું છે કે આ બધું તમને અર્પણ કર્યું, તમે તમારું સમજીને હાચવો, અને હું તમારી છું, તમારી બનાવીને મને રાખો, હું મેલડી છું. જેટલી જેટલી તમે અંદરથી ભાવના રાખશો ને સારી, એટલું તમારું સારું કરી આલીશ. અને કોઈને મને મળવાની જરૂર નથી, હું દરેકને મળવા આવી છું. પણ કે માતાજી કેવી રીતે મળે, કેટલા વાગે મળે, મારું કોઈ નક્કી નથી. આ કળિયુગમાં ક્યારે આવું, ક્યારે જતી રહું, ક્યારે બોલું, ક્યારે ગોતી લાવું, કોઈને ખબર નથી. પણ મેં કીધેલું છે કે દર્શન કરતા હશે, ભાવ રાખ્યો છે, અને જતા જતા ઘરે પાછા બોલાવીને મેલડી વાત કરીશ ના. મારો સ્વભાવ એવો હશે. તમારી માએ કીધું કે તમારી માં ના બોલી, એનાથી મારે લેવા ખાવા નથી. પણ મને તો ખબર પડે ને કે તમારી મેલડી કેમ રિહાયેલી છે, તમારી ખોડિયાલ કેમ નારાજ છે. અમૃતની મેલડીને તો ખબર હોય ને. તો મારી ફરજમાં શું છે, તમને માર્ગ બતાડું, તમારો ગુનો ગોતી ના આપું, તમારી ભૂલ ગોતી ના આપું, પણ સમાધાન તો તમારે કરવાના ને. તમારા ઘરે તમારી જ માતા 20 વર્ષથી દુઃખમાં છે. કેટલા વર્ષથી? 20 વર્ષમાં 20 વર્ષથી તમારી માં દુઃખી છે. તમે વિચાર કરો કે આજે તમે 1 વર્ષ કે 2 વર્ષ આયા અને તમે એમ કીધું કે માતાજી મારું દુઃખ છે, મારું દુઃખ છે, મારું દુઃખ છે. હું તમને પ્રશ્ન કરું છું કે તમને 2 વર્ષ દુઃખ પડ્યું, ઓલી માને 20 વર્ષ પડ્યું, એનું શું? એને કેમની રાજી કરશો? હું રાજી કરવાના પ્રયત્ન બધા તમને બતાવું છું કે ખોડિયાલના ત્રિશુલ આલજો, બ્રહ્માણીના કમળ આલજો, દરેકના સમાધાન હું મેલડી બતાવું છું. તમારી માં કેવી રીતે રાજી થાય માર્ગ બતાડું છું. પણ તમે શું કરો છો? એક સ્વાર્થ અંદર મૂકી દો છો. ભક્તિમાં સ્વાર્થ આવે એટલે માં સ્વીકારતી. સુખડી લીધી, 4 કામ બતાવે. એક સુખડી 4 કામ. હે હું હોય કે તમારી માં હોય, એક સુખડીમાં કોઈ 4 કામ કરતા. માતાજી અમારો ભાવ હતો કે આ તમને સુખડી અર્પણ કરવી છે, તો રાજી થઈને તમે સુખડી જમજો. માં રાજી થઈને માં ખોડિયાલ ઘરે, કદાચ ખોડિયાલ, કાળકા, મેલડી, સધી, તમારી જે કોઈ માં હોય, તમે સુખડી અર્પણ કરો ને. ખાલી એટલું તમે કહેજો કે માં ગમે તે થાય તું રાજી રહેજે, અને માં અમારા ગુનાને ભૂલ થાય ને તો અમને ટવકો કરીને તું કહેવા આવજે, ક્ષમા કરજે. એવું ના કે છો, એ તો ક્ષમા કરી જ દેશે. માં છે ને એટલે દરેકને ક્ષમા કરશે. હું મેલડી છું. તમે એવા કાબિલ થાવ, તમારે એવી આવડત હોવી જોઈએ. આપણી માં દુઃખી છે તો આપણી માને કોઈ રાજી કરવા નહીં આવશે? તમારા ખાતામાં પૈસા પડ્યા હોય ને તો તમે જ ઉપાડી શકો ને? કોઈ પટેલ ઉપાડી શકે? ના ઉપાડી શકે. ના પટેલના પૈસા તમે ના ઉપાડી શકો. એટલે એવું છે કે તમારી ખોડિયાલ કે મેલડી કે સધીનું દુઃખ હશે ને તમારા ઘરમાં, તો એને ભજવાની, એને રાજી કરવાની ને એનો રાજીપો લેવાની જવાબદારી તમારી હોય. દુનિયામાં કોઈ લાલ ગવર્નર કે કોઈ ભૂવો નહીં સારું કરવા આવો. મેલડી છું, માર્ગ બતાડશે. હું માર્ગ બતાડું છું. તમારી માને કહું છું કે તારો દીવો આલ્યો, તારી ભક્તિ કર, તને સુખડી આલશે, અને મંગળવારના ઉપવાસ કરશે. આ મંગળવારનો ઉપવાસ એટલે શું? મંગળવારનો ઉપવાસ એટલે માતા નથી કહેતી કે મારો મંગળવારનો ઉપવાસ કરજો, પણ મંગળવારનો ઉપવાસ એના માટે હું દરેકને બતાવું છું કે તમારા વેદના થાય, તમને ભૂખ લાગે અને તમે કશું જમો નહીં, તમારી માનું જ નામ તમે લો કે સધી 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 સધી, શિકોતર શિકોતર શિકોતર, મેલડી મેલડી શિકોતર, મેલડી, કાળકા, જોગણી, જહુ, ખોડિયાલ, ચાઉંડ, આ બધા તમે મનમાં નામ લો આખો દિવસ, 1 દિવસ, તો જરૂરથી 1 મંગળવારે બોલવા આવશે હું મેલડી છું. મને યાદ રાખજો. ઓહો, મારા માટે ભક્તિ કરી, મારા માટે સુખડી બનાવી, મારા માટે તપ કર્યું, મારા માટે ભૂખા રહ્યા, મારા માટે ખાધું નહીં, તો માં ગમે તેલી રિહાયેલી છે ને તો એ રાજી થશે. હું મેલડી છું. એક નાનું બાળક હોય અને માને બહુ હેરાન કરે ને તો માં ધોલ મારે છે ને. દરેકે માર્યો હોય, દરેક સ્ત્રીએ માર્યો હશે ને. પોતાના બાળકને ધોલ મારે છે, પણ ધોલ મારવા દેતી નથી. હું મેલડી છું. સાંભળજો, સિંધ મને સપરા નદીને ગંધરપિયા મેલડી કહું છું. કોઈ કે કરી નાખ્યું, કશું ના કરે, આ બેઠી મન કરે નહીં, મન કરે કે ના કરે, એના હાથ દીકરા જઈને ઘોઘરે બેન મારી ના નાખું તો મારું નામ કળિયુગ મેલડી, અમૃત જોગ માયા મેલડી છું. કશું કોઈ કરી નહીં નાખતું. આપણી માનું આપણે કરી નાખ્યું ને એટલે વસ્તીનું આપણું થઈ ગયું. આપણા વડવાએ માનું કરી નાખ્યું ને,
મઢો તોડી નાખ્યા, નવા બનાયા. માના મંદિરની પડી જ નથી. હું એમ કહું છું, મઢોની જરૂરત જ નથી. જો હૃદયમાં નહીં બેઠી તો કળિયુગમાં કાંઈ નહીં બેહે, એટલું યાદ રાખજો. હૃદયમાં નહીં બેહે, કળિયુગમાં ક્યાંય નહીં બેહે. ને પેલા હૃદયમાં બેહન તો સોનાના મંદિરમાં બેહ હું મેળડીશું. ભાવ જોઈએ, ભક્તિ જોઈએ. તમે ફોટો લાયા, મૂક્યો, આરતી કરી, માં સારું કરજે, માં આટલું આલજે, માં આટલા પ્રસંગ કાઢી આલજે, માં આટલી તકલીફો દૂર કરજે. તો તમે માં લાયા કે દાસી લીધી? ના માં, તું મેલડી છો, અમારા ભાગ્યની, અમારા કર્મની, અમારા નસીબની, અમારા વડવાઓની. તો માં આજે તારી ભક્તિ કરીએ છે, તું રાજી થજે. તારી ઈચ્છા થાય ત્યારે તું દીકરો દેજે. તો મેલડીની ભક્તિ ચાલુ કરો. ભલે એને લાગે કે 10 વર્ષે દીકરો દેવો છે, તો 11મા વર્ષે મેલડીને દેવાનું કહેવાનું આપણે કે માં તું 11મા વર્ષે દીકરો દેજે. તો એ પછી 12 મહિને દીકરો આલો મેલડી છો. આપણે શું કહીએ છીએ? માં શિકોતર તું સાચી હોય તો મને દીકરો દે. હે સોદાગર સોદો ના કરશો. એ સોદાગર સોદા કરવામાં દરિયામાં મરી ગયા. હું મેલડી છો. સોદો નહીં કરવાનો કોઈ દાડો. માં તારી ઈચ્છા થાય ને એવું આલજે. માં તને સારું લાગે ને એવું બનાવજે. તો માં કંઈક વિચારે ને આપણા માટે સારું વિચારે ને. આ તો આપણે માગીએ, માં મારે વિદેશ જવું છે ને નામ મોકલવું હોય તો, એની આંખોની સામું રાખવું હોય તો શું થાય? ના મોકલે. તમે દુનિયામાં પાતાળમાં જતા રહો તોય ના મોકલે. અને એની ઈચ્છા થાય કે ના, મારો દીકરો મારી ભક્તિ કરે છે, મારી સેવા કરે છે, અને એની જોડે હું જઈશ અને સારું કરીશ. તો માં મોકલી દે ને માં જોડે જાય. આપણે માનો કોઈ દર પૂછ્યું જ ના હોય તો, આપણે માન કોઈ દર યાદ ના કરી હોય તો શું થાય? દુઃખી થઈએ ને. અને ખાસ કરીને તો આ તમે બધું ઘરમાં બધું ભેગું કરો છો ને, ઘરમાં બધું ભેગું નહીં કરતા. શ્રીફળ ભેગા કર્યા, મૂળા ભેગા કર્યા, બાધાને માનતા આખી દુનિયાની લાયા. એક તો પૂરી ના થાય ને તારે બીજી પડીએ. બોલ, હમણાં એક ભુવાની બાધા ચાલતી હોય ને કોકની, કે ભાઈ એને કીધું છે કે 3 મહિનાની બોલી છે અને 3 મહિના પછી આપણે તો બધું માતાનું કરશું. હવે એના 3 મહિના પૂરા ના થતા કોઈક મળે ને તો કે તમને ખબર છે ઓલા ભુવાજી બહુ સારું જુઓ કે એવું. કોણ છે? તો કે ફલાણા. પેલા સમાજ જુઓ, કયા સમાજના છો? તો કે એ તો અમારા થાય, કે અમારી સમાજના થાય. તો તા જાય. શું તારો સમાજનો છે? તારી કાળકાને બોલતી કરશે? તારે સમાજ તારી ખોડિયાલને બોલતી કરશે? તારા બોલતી કરાય, તારામ તેવને એટલે તારે રખડવા દડા હું મેળડી છું. આપણી માન કોઈ ના મનાવવા આવે. આપણી માન કોઈ મનાવવા આવે? આપણે ઘરે બાળક હોય ને તો જીદ કરે છે ને, માર લેવું તો આપણે નહીં લાવતા. તો આપણે જીદ કરાય ને. આપણે કેવી જીદ કરાય? માં ગમે તે થાય ખોડિયાલ, તાર રાજી થવાનું છે. ભલે તું દુઃખ અમને આલે મેલડી, પણ તારે સધી રાજી થવાનું છે. માં શિકોતર અમારે ગમે તેટલી તકલીફો આવે પણ અમે તને ભૂલીશું નહીં. અને એક દાડો, એક સમય ને એક વેળાને ચોઘડ્યું એને નક્કી કરેલું હોય, એ દાડે તમને એટલું સુખ આલે ને કે તમારું જીવન આખું બદલાઈ ગયેલું હોય મેલડી શું. 6 ને 12 મહિનાની બાધાઓ કેટલી? 6 12 મહિનાની બાધા. દીકરો થાય તો 7 લાખનો માંડવો. હે 7 લાખનો માંડવો. મને તો સુખડી આલીને જતા રહ્યા. સુખડી આલીને જતા રહ્યા. ઘરે પાછા નામ લખ. હે દીકરો થાય માતાજી તમારા નામ પાડવા આવીશું. અને ઘરે બેઠા 5 નામ પાડી દે. પછી ચિઠ્ઠી બનાવે, પછી મને હાલે માતાજી અમે 5 નામ ધાર્યા, તમે હાલો ને. જાતે આયોજન કરે. તો મારું શું? તો પછી મારું કંઈક તો હોવું જોઈએ ને. તમારા ઘરે દીકરો કે દીકરી થાય, નતા થતા થયા, ભગવાને હાલ્યા અને કૃપા થઈ અને બધું સારું થયું. તો આજે 50 વર્ષ તમારો દીકરો થાય તો તમને પૂછે તો ખરી ને કે દાદી મારું નામ કોને પાડ્યું તું? હે દાદા મારું નામ કોને પાડ્યું તું? પટેલ કે ને તાર કે બેટા અમૃતની મેલડીએ પાડ્યું તું. આટલું તો મારું હોવું જોઈએ ને. આટલું જ માંગુ છું માણસની પાસે, આટલું જ માંગુ છું. એમાંય લોભ સ્વાર્થ ને બધું ઘણું બધું લઈને આવે. હું તો એમ કહું છું કે માની પાસે તમે કંઈક માંગો ને તો તમે માને બોલ્યા છો આલી શકશો? તમારું જ બોલેલું તમે નથી પાડી શકતા એટલે દુઃખી થાવ છો. માતાજી મારું આટલું કામ થઈ જાય તો આ કરીશ. કામ થઈ ગયું, આપણે કરી ના શક્યા. પછી માને તો કે ફૂલની પાખડી હાલવાની. સાલા તારે કેવું તું ને માતા ના, માતાજી તું ફૂલની પાખડી હાલજે. એની પાસે કેમ ખોબો ભરીને માગ્યું તું? એટલે માણસ દુઃખી થાય. શું થાય? પછી માતાજીને દર્શનમાં આવીને મને ધીમે મને ધજા હાલ દે. પણ હારો કહે નહીં કે માતાજી 3-4 લાખ રૂપિયાની દવા કરી પણ મટ્યું નહીં અને બધે જ ઉડાયું તો પણ મેં એવું નક્કી કર્યું કે મારું સારું થઈ જાય ને તો મારા 52 ગજની ધજા હાલવી છે. મેં કાં કીધું છે કે મને હોનાનું ચાંદીનું ને રૂપાનું હાલજે.
હું તો કરોડોનું પહેરીને બેવું એવું મેલડી છું ને મારે કોઈ જરૂર, મેં કોઈને માગ્યું જ નહીં. માગ્યું પટેલ, આ પટેલ છે ને પટેલને કહું કે પટેલ મને 1 કરોડ આલા, પટેલ આલો હું મેલડી છું. પૂછે ને મને કોઈ ખરીદે ને મને કોઈ કશું આલે ને, મોજેલી મસ્તાની મેલડી છો. હા, મેં કોઈને માગ્યું જ નથી. પટેલ માગ્યું છે કોઈ નહીં પાય, મેં માગ્યું જ નથી. અને પટેલ કહે છે કે જરૂર પડે તો મને કહેજો હું આલીશ. એમ કે શું કહે? જરૂર પડે તો મને કહેજો હું આલીશ. તો એને માની કેટલી ચિંતા હશે? માન ચિંતા હશે ને, એના ચિંતા હોય. તમે કંઈક નાની મોટી વસ્તુ ભેટ લઈને આવ્યા મારી પાસે, તો પૂછવાની આશાએ તમે લઈને આવો છો, તો મારે કોઈ જરૂર, મારે જરૂર છે જ નહીં. મેં માગ્યું હતું કે મુંગટ લાવજે, 17 લાવજે, ચાંદીને લાવજે, હોનાને લાવજે, રૂપાને લાવજે. મારે જરૂરત જ નથી. તમારા ભાઈ હું નથી ને, તો તમે મારા ભક્તોય ના કહેવાય. હું તો મેલડી છું. અને ભાવ હશે ને ખાલી હાથે આયા હશો તો ખોબો ભરીનું મેલડી આલીશ. અને કેટલા બધા એને સારું કર્યું, કેટલા બધાને માર્ગ બતાડ્યા, કેટલી બધાને દેવ દુઃખના સમાધાન કરી આલ્યા, દેવોના રાજી કરી આલ્યા. મફત 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 મફત. પછી આ કળિયુગમાં મફતની કિંમત કોઈ રહેતી? કોઈ રહે? મફતની કિંમત નહીં રહેતી. પણ હું તો એવું કહું છું કે તમારું કોકને ગમે તેને જેને સારું કર્યું હોય ને એને તમે ભૂલશો? જો તમારી માએ તમારો હાથ પકડ્યો હોય, તમારા ઘરે ખોડિયાલ પૂજાતી હોય ને, ખોડિયાલ, કાળકા, મેલડી, જે કોઈ માતા તમારા ઘરે પૂજાતી હોય, જે એને તમારું સારું કર્યું હોય ને, એને કોઈ દાડો ભૂલતા નહીં. એ જ તમારો ભગવાન, જેને તમારું સારું કર્યું એ જ તમારો પરમાત્મા. કારણ કે પરમાત્માના રૂપમાં તમારું સારું કરી ગયા ને. ભગવાને તમારા જીવનમાં કેટલું બધું દુઃખ લખેલું હોય, પણ તમારી ખોડિયાલ કેવી 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 કહેવાય, કેવું એનું હૃદય કહેવાય કે ખોડિયાલના દયા આવીને ભગવાન પાસે ગઈ, શંકર ભગવાન પાસે, ને શંકર ભગવાનને કીધું કે આ તો બધા રાજપરાની ખોડિયાલના ભક્તો છે ને, માનવાવાળા હશે, તે ભગવાન દયા કરો. કે ભગવાને કીધું કે સારું જાઓ, તમે આશીર્વાદ આપશો એટલે સારું તો થઈ જ જશે. કે તો ભગવાન પાસે ગઈ ને, એને અરજી કરી ને, એને વિનંતી કરી ને, તો એને મહેનત થઈ હશે ને. તો તમારી માન ભગવાન પાસે જવું હશે તો કેટલું બધું તકલીફ વેઠીને, લોકોને મનાઈને સમજાઈને પછી જવું પડ્યું હશે ને ભગવાન પાસે. અને પછી સુખ લાયા ને સુખ તમને આલ્યું અને તમે બધા ફાટી ગયા. હો, પૈસા વાપર 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 વાપર. આયા છે તો કે વાપરો, કાલ નહીં આવો શું કરશો? પાછા લાઈનમાં ઉભા રહેશો, પાછા મને મેલડીને કહેશો કે માં અમે 2 કરોડનું પુલ્લું ખરીદ્યું હતું, પણ હવે પહેલાં ચાલતું હતું, હવે ચાલતું નહીં. ચાલતું હતું તાર તે શું બચત કરી? હું મેલડી જવાબ માગીશ. ત્યારે કોઈ જવાબ હોતો નથી. માણસ દારૂ પીવા પૂરો થઈ જાય ને પછી અહીં લઈને આવે મારી પાસે પટેલ, માતાજી આને સારું કરો ને. શું સારું કરો? એને 40 વર્ષ પીધો છે દારૂ, હવે દારૂ એને પી ગઈ, એમાં શું છે? ભોગવો વેઠો. માતાઓ આવશે, ગુના તમે કરો, ભૂલ તમે કરો, અને માતાઓ સારું કરવા આવે. તમને એટલી ખબર નથી કે દીકરો છે, દીકરી છે, વહુ છે, મા બાપ છે, અમે કાલે મરી જઈશું તો શું થશે? ના, બસ પૈસા તો પીધો, પૈસા તો ફરો, પૈસા તો આ ધંધા કરો. આખા દુનિયાને ધંધા કરી પછી ચોખ્ખા થઈને મારી પાસે આવે. હવે મારે શું કેવું? મા બાપ આવ્યા હોય, પત્ની આવી હોય, નાના બાળકો આવ્યા, તો હું કઈ રીતે ઠપકો આલું? પણ મારે જેને જે રીતે કહેવાનું હોય એ રીતે હું કહું છું જ કે ગમે તેટલી મિલકત હશે, ગમે તેટલા ધનવાન હશો, જે દાડે તમારા જીવનમાં દુઃખ આવશે ને તારા આ રૂપિયા કામમાં આવતા નથી જ આવતા. કોઈ તમે સાંભળ્યું કે કોઈ કરોડપતિએ 1 કરોડ રૂપિયા આપીને પોતાનો જીવ ભગવાન પાસેથી પાછો લીધો? દુઃખ છે ને એ મફતમાં આવશે, પણ તમારે સુખ લેવું હશે ને એ પૈસેથી મળશે. કોઈ દુકાનમાં મળે છે સુખ? સંપત્તિ ભેગી કરવી હોય તો બધું મળશે, વસ્તુ મળશે. સુખ કોઈ દુકાનમાં મળતું? સુખ ક્યાં મળે ખબર? મંગળવારે મળે, રવિવારે મળે. રવિવારે હું આલું ને મંગળવારે તમારી માં આલે. કોણ આપ? રવિવારે હું આલીશ અને મંગળવારે તમારી માં આલશે. અને દરેકને હું તો કંઈક ને કંઈક બતાવું છું, કંઈક ને કંઈક બતાવીશ. તમે મને મળીને જજો અને ભક્તિ એવી કરો કે તમારી ભક્તિ યાદગાર રહે. કેવી રહે? યાદગાર. આ કળિયુગમાં યાદગાર રહે કે અમારા દાદા બાપા કે પરદાદા હતા ને, એમને એવી માતાઓની ભક્તિ કરીને, એમના માતાઓના સન્મુખ વાતો કરીને, એમની માતાઓ પાસે વાતો કરીને, માતાઓને રાજી કરીને પછી ભગવાનના ઘેર ગયા છે. હું તમને એવા કાબિલ બનાવવા માંગુ છું. હા, કે મારા દાદી હતા ને, મારા દાદી, તો એ દાદીએ તો ખોડિયાલમાં જોડે વાત કરેલી કે એવા ભક્તિવાળા, કે હા એવા ભક્તિવાળા હતા.
એ મારા દાદા હતા ને એમને તો બ્રહ્માણીના દર્શન કરેલા હશે કે એવા કે હા એટલા ભક્તિવાળા કે હા એટલા ભક્તિવાળા. હું એવા કાબિલ તમને બનાવવા જાઉં છું. હવે એ કાબિલ બનવું હોય ને તો તમારે ભક્તિ કરવી પડે, માને રાજી કરવી પડે, તમારો તાર તમારો ભાવ એક જ દીવા ઉપર રાખવો પડે. સારું કરે તો બ્રહ્માણી કરે, સારું કરે તો મેલડી કરે, સારું કરે તો કાળકા કરે. અમને વિશ્વાસ છે ને શ્રદ્ધા છે, જેને જેને શ્રદ્ધા ને વિશ્વાસનો ભાવ રાખ્યો ને એનું આ કળિયુગમાં નાવડું ડૂબ્યું નથી. ઓળખો. એટલે તમે દરેક મારા, હું દરેકની છું. ફરવા આવ્યા છે તો ફરફર કરો, કેડમાં છોકરા નાખીને દોડ દોડ કરો. અહીં નંબર ના લાગ્યો તો બીજે જાઓ, ત્રીજે જાઓ, ચોથે જાઓ, પાંચમે જાઓ, છેલ્લે ફરીને પેલા ખૂણે બેસી જાઓ. ઓળખો. અમુક જણા કે અમે તો કેટલા બધા સુખી છીએ, તો કે માતાજી પાસે જઈએ, અમારે તો ફોટો પડે. હે ફોટો પડે તારો? ફોટો તો પડાવવો જ પડશે. હું મેલડી હું તારો ફોટો પાડું હું તો જ જગતમાં તારો જય જયકાર થાય, તો જ દુનિયામાં તને કોઈક જોવા, તો જ તું સુખી થાય ને તો જ તને તારી માં મળે. મને ઓળખો ને તો જ ઓળખાય. એટલે અહીં બધા આવતા હોય હવા એમ ભણેલા ગણેલા, બહુ બુદ્ધિશાળી આવે, બહુ બુદ્ધિશાળી, બહુ બુદ્ધિ કે હા બહુ બુદ્ધિશાળી, બહુ ભણેલા. તો દુઃખ કેમ ના મટ્યું? જા મટાડ દે. લખ ભગવાનને કાગળ લખ, લખ કાગળ લખ તારી માના. એવું તો કે બહુ કર્યું. કેવી રીતે? તો કે આમ જ્ઞાન તેમ જ્ઞાન, પેલું કર્યું ને આ કર્યું. એવી તો થોડી રાજી થાય. એને કેવું પડે રાત્રે 12 વાગે પલાઠી વાળીને દીવો કરીને આરતી કરીને કેવું પડે કે માં તું અમારી ને અમે તારા છીએ. લખ્યો છે કાગળ? કોઈ દાડો લખ્યો નથી, કોઈ દાડો ભજન કર્યું નથી, એટલે માં આવતી નથી. એટલે દરેકને હું તો આશીર્વાદ આલું છું.